હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સામવેદ સ્કૂલ વતી હું એજી સર તમારું સર્વનું સ્વાગત કરું છું. આઈ વેલકમ ઓલ ઓફ યુ ફ્રોમ સામવેદ સ્કૂલ. માય સેલ્ફ એજી સર. આજે આપણે એક નવું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ, એમાઇન સંયોજનો. તો પહેલાં આપણે એમાઇન સંયોજનો કેવી રીતે બને એ સમજીએ. જનરલી એમાઇન સંયોજનોનો ઉપયોગ વ્યાપારિક ધોરણે ઔષધો અને રેસાઓની બનાવટમાં થાય છે. સો એઝ એ કોમર્શિયલ બેઝ, એમાઇન compounds are used to prepare medicine and rains or resins. Now, how can we prepare amine compounds? આપણે એમાઇન સંયોજનો કેવી રીતે બનાવી શકીએ? તો we are having ammonia. NH3 is ammonia. One hydrogen from ammonia is substituted by alkyl group or by aryl group. So we are having RNH2. એક હાઇડ્રોજન એ આલ્કાઇલ ગ્રુપ કે એરાઇલ ગ્રુપ દ્વારા વિસ્થાપન થાય તો એને આપણે એમાઇન સંયોજનો કહીએ છીએ. તો આ એમાઇન સંયોજનો that is RNH2. It is not necessary that only one hydrogen is substituted. All three hydrogen can be substituted. That can make primary, secondary and tertiary amine. ફક્ત એક હાઇડ્રોજન નહીં, પણ ત્રણેય હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ અને આ પ્રાઇમરી એમાઇન છે. બે હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તો સેકન્ડરી એમાઇન થાય, અને ત્રણ હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તો ટર્શરી એટલે કે તૃતીયક એમાઇન સંયોજનો બને છે. એમાઇન સંયોજનો એ એના જુદા જુદા જે સંયોજનો છે એમાં જે નોવાકેન એક પ્રકારનું સંયોજન છે, એ નોવાકેન સંયોજનનો ઉપયોગ નિશ્ચેતક તરીકે પેઢામાં જે દાંતના ડૉક્ટર ઇન્જેક્શન આપે અને એને કારણે પેઢા છે એ બહેરા થઈ જાય, ગુજરાતીમાં કહીએ તો એ પેઢામાં જે ઇન્જેક્શન આપણને આપે છે, જે નિશ્ચેતક તરીકે, એનેસ્થેટિક તરીકે એનો ઉપયોગ નોવાકેનનો યુઝ થાય છે. એક બેનાડ્રીન નામની એક મેડિસિન આવે છે, દવા આવે છે, એ એન્ટીહિસ્ટેમાઇન છે, એનો ઉપયોગ થાય છે. એ તૃતીયક એમાઇન સંયોજનોમાંથી બને છે. તો એમાઇન સંયોજનોનો દવાઓની બનાવટમાં વિવિધ રીતે ઉપયોગ થાય છે. તો એમાઇન સંયોજનો ખરેખર કઈ રીતે બને છે, એનું સ્ટ્રક્ચર શું છે, એનું બંધારણ શું છે, એનું નામકરણ કેવી રીતે થાય, એનો આપણે આજે બહુ સરસ રીતે અભ્યાસ કરવાનો છે. તો અહીંયા આપણે મેં તમને વાત કરી કે એક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તો RNH2 કહેવાય, બે હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તો RRNH બને, અને ત્રણ હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તો R, N, R અને R. આપણે આને જુદા પાડવા માટે એક અને ડબલ ડેશ કરીએ તો આ રીતે આપણને આ છે પ્રાથમિક એમાઇન, આ છે આપણને દ્વિતીયક એમાઇન, અને આ છે આપણને તૃતીયક એમાઇન. તો એમાઇન સંયોજનો દવાઓમાં બહુ રીતે ઉપયોગી થાય છે. ડ્રગ્સ એન્ડ ડાઈઝ, દવાઓ અને ઔષધોમાં એનો મહત્તમ ઉપયોગ થાય છે. હવે આપણે એમાઇન સંયોજનનું સ્ટ્રક્ચર જોઈએ. જીઓમેટ્રિકલ સ્ટ્રક્ચર ઓફ એમાઇન કમ્પાઉન્ડ બહુ મસ્ત અને ઇઝી ટોપિક છે.
તો આપણે એમાઇન સંયોજનની અંદર આપણે એનું સ્ટ્રક્ચર આ N, અહીંયા આપણે H, અહીંયા આપણે H અને અહીંયા આપણે H એવું લખીએ એટલે એમોનિયા થયો. આ એમોનિયામાંથી જો હાઇડ્રોજન છે એ આલ્કાઇલ ગ્રુપ દ્વારા કે એરાઇલ ગ્રુપ દ્વારા સબસ્ટિટ્યુટ થાય એટલે અહીંયા આપણે CH3 કરીએ. તો જનરલી આનો શેપ છે એ પિરામિડલ શેપ છે. હવે અહીંયા આપણે એવું સમજવાનું છે કે નાઇટ્રોજન ઇઝ ટ્રાઇવેલેન્ટ, ત્રિસંયોજક છે અને નાઇટ્રોજનના એક હાઇડ્રોજનનો વિસ્થાપન આલ્કાઇલ કે એરાઇલ દ્વારા થાય, આલ્કાઇલ કે એરાઇલ દ્વારા થાય. એટલે જો એ પિરામિડલ શેપ હોય તો એનો બોન્ડ એંગલ છે 109.5 ડિગ્રી. આપણને એનો બોન્ડ શેપ મળવો જોઈએ, બોન્ડ એંગલ મળવો જોઈએ 109.5 ડિગ્રી. પણ એનો બોન્ડ એંગલ છે એ 108 ડિગ્રી મળે છે. એનો બોન્ડ એંગલ 108 ડિગ્રી મળવાનું કારણ શું? વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ બોન્ડ એંગલ obtained in amine compound instead of 109.5 degree 108 degree? Why? Because this non-bonded electron pair having repulsion, and due to repulsion this bond angle will decrease. આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના અપાકર્ષણને કારણે આ બંધ છે અંદર તરફ ખેંચાય એટલે જે બોન્ડ એંગલ 109.5 ડિગ્રી મળવો જોઈએ એની બદલે બોન્ડ એંગલ છે થોડો અંદર તરફ ખેંચાય છે. એટલે આપણને બોન્ડ એંગલની વેલ્યુ છે એ 108 ડિગ્રી મળે છે. આ એનું કારણ છે. આ નાઇટ્રોજન છે એની સાથે અહીંયા કાર્બન હોય, અહીંયા કાર્બન એટલે કે CH3 એ CH3 હોય તો આ જે નાઇટ્રોજનનું સંકરણ થાય sp3 સંકરણ થાય એટલે 3 sp3 સંકૃત કક્ષકો મળે આપણને. 3 1 2 અને 3 આ 3 sp3 સંકૃત કક્ષકો મળે. ચોથી જે છે આ એની કક્ષકમાં રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ રિપલ્શન થાય છે, અપાકર્ષણ થાય છે. એટલે આ જે સંકરણ થાય ઈ કા હાઇડ્રોજનની 1s1 કક્ષક સાથે સંકરણ થાય અથવા તો કાર્બનની sp3 સંકૃત કાર્બન વાળા કક્ષક સાથે એનું સંકરણ થાય. એટલે આપણને એનો જે ખરેખર શેપ મળે છે એ શેપ કેવો મળે છે? તો એ શેપનું આપણે એનો ખાલી એક સ્ટ્રક્ચર દોરીએ તો એ સ્ટ્રક્ચર આપણે આવી રીતે દોરી શકીએ. હું એનો પિરામિડલ શેપ પહેલા દોરું છું અને પછી એની ઉપરથી એની પહેલા પિરામિડલ શેપ દોરી કાઢવાનો અને પછી અહીંયા આ નોન બોન્ડેડ ઇલેક્ટ્રોન પેર છે એટલે અહીંયા આ ઇલેક્ટ્રોન આમનામ રાખવાના. અહીંયા તમારે નાઇટ્રોજન સમજવાનો, આ નાઇટ્રોજન છે તો અહીંયા તમારે જે એનું અહીંયા જે બોન્ડ એંગલ બને અહીંયા તમે CH3 કહી દો. આ CH3 છે, આ CH3 છે, આ CH3 છે. તો આ જે બોન્ડ એંગલ છે એ બોન્ડ એંગલ અહીંયા તમે C કાર્બન કયો અથવા આ કાર્બન છે, આ નાઇટ્રોજન છે અને આ કાર્બન છે તો આપણને કાર્બન, નાઇટ્રોજન અને કાર્બન અથવા આને જો તમે હાઇડ્રોજન કયો તો કાર્બન, નાઇટ્રોજન અને હાઇડ્રોજન
કાર્બન અથવા હાઇડ્રોજન બે માંથી ગમે તે એક સમજવું હોય તો કાર્બન, નાઇટ્રોજન અને એને ઈ કહેવાય છે. ઈ બરાબર કાર્બન અથવા તો હાઇડ્રોજન હોઈ શકે. આ બોન્ડ એંગલ છે 108 ડિગ્રી મળે છે, જે ખરેખર તમને 109.5 ડિગ્રી મળવો જોઈએ, એની બદલે ઈ બોન્ડ એંગલ 108 degree bond angle is obtained CNC or CNH due to repulsion of non-bonding electron pair present on nitrogen. So the bond angle will decrease, and real bond angle was 109.5 degree. Due to repulsion of non-bonding electron pair, bond angle is decreased, and we are having the bond angle final 108 degree. તો આ પિરામિડલ શેપ એનો જીઓમેટ્રિકલ સ્ટ્રક્ચર છે. પિરામિડલ શેપ એમાં બોન્ડ એંગલની વેલ્યુ આપણને 108 ડિગ્રી 108 ડિગ્રી વી આર ગેટિંગ. આ એક એની સમજૂતી થઈ. હવે આપણે એનું નોમેનક્લેચર સમજવું હોય તો નોમેનક્લેચરની અંદર આપણે કેવી રીતે સમજીએ, એ નોમેનક્લેચર માટે આપણે આ વિડીયોને અહીંયા અટકાવી અને આગળ નવું નોમેનક્લેચર માટે વિડીયો સમજીએ છીએ. એટલું તમે રિપીટ કરજો અને બહુ શાંતિથી વિડીયો જોજો, સમજાઈ જશે. થેન્ક યુ.